મારા વાલા પ્રિયો, ઈશુના નામે હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? આજનો દિવસ તે કેવો રહેશે? શું કેટલીક સમસ્યાઓ, કેટલાક સંઘર્ષો તે વિશાળ ગોલિયાતની જેમ તમારા જીવનમાં ઊભા નથી? બિલકુલ ડરશો નહીં. શું પ્રભુ તમારી સાથે નથી? સારું, શું તમે આ સ્થળની સુંદરતા વિશે આશ્ચર્ય પામો છો? મેં કહ્યું હતું ને, યુરોપની અંદર સ્વીડન દેશ આવેલ છે. તે દેશની અંદર ગોથનબર્ગ નામનું એક સિટી છે, એક શહેર છે. અમે અહીં સેવા માટે આવ્યા છીએ. આ જે છે તે શહેરની નજીક આવેલો એક ટાપુ છે, એક દ્વીપ છે. આ એક ખૂબ જ નાનો અને સુંદર ટાપુ છે. ઘણા લોકો અહીં રહે છે. અહીં થોડા ચર્ચ પણ છે. આપણે ચારે બાજુ લોકોને જોઈ શકીએ છીએ જેઓ અહીં વાસ કરે છે. ખૂબ જ સુંદર સ્થળ છે આ. સારું, આજના માટે પરમેશ્વરનું વચન શું છે તે શોધી રહ્યા છો? યર્મિયા 20મો અધ્યાય તેની 11મી કલમ જુઓ. યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. એક શક્તિશાળી અને અદ્ભુત વ્યક્તિ તરીકે પ્રભુ તમારી સાથે છે. પરમેશ્વર આપણી સાથે છે તે કેવું આનંદની વાત છે. તે પણ પરમેશ્વર તમારા માટે માતા બનીને દિલાસો આપનાર છે. ક્યારેક તે આપણા માટે પિતા બનીને આપણને દોરી જાય છે. કેટલીક વાર તે આપણને માર્ગદર્શન આપવા માટે અથવા આપણને સલાહ આપવા માટે એક સારા મિત્ર બની જશે. અન્ય સમયે તે આપણા માટે નેતૃત્વ કરવા એક સારા ઘેટા પાળક બનીને નેતૃત્વ કરશે. વિવિધ રીતે પ્રભુ સાથે છે. અહીં પરમેશ્વરનો માણસ કહી રહ્યો છે, પરમેશ્વર પરાક્રમી અને ભયાનક વીર તરીકે મારી સાથે છે. પરમેશ્વર જે તમારી સાથે, તે કેવળ પિતા નથી, માતા નથી અથવા મિત્ર નથી, પરંતુ તે પરાક્રમી અને ભયાનક વીર પણ છે. ભયાનક વીર એટલે શું? ધારો કે કોઈ વ્યક્તિ કુસ્તી કરી રહી છે, બોક્સિંગ. જો તે યુદ્ધ જીતી જાય તો આપણે તેને ભયાનક વીર કહીશું. પરમેશ્વર પરાક્રમી અને ભયાનક વીર છે. કેટલીક વાર તે પરાક્રમી પરમેશ્વર આપણા જીવનમાં પરાક્રમી કાર્યો કરે છે. જ્યારે પ્રભુ ભયાનક વીર કે પરાક્રમી બને છે ત્યારે શું થાય છે જાણો છો? તે આપણી સાથે હોય છે ત્યારે પ્રભુનો માણસ કહે છે, યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે. તેથી જેઓ મારી પાછળ પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે, તેઓ ફતેહ પામશે નહીં. જેઓ મને સતાવવાનો પ્રયત્ન કરે છે તેઓ ફતેહ પામશે નહીં, ઠોકર ખાઈને પડી જશે. તેઓ અતિશય લજ્જિત થશે કેમ કે તેઓ ડહાપણથી ચાલ્યા નથી. તેઓ સફળ થશે નહીં. તેઓ તમારી વિરુદ્ધ ચાલી રહ્યા છે ને? તેઓ ઈર્ષ્યા કરે છે, તેઓ મને સતાવે છે. તેમની બાબતોમાં સફળતા તેઓને મળશે નહીં. તેઓનું અપમાન કાયમ રહેશે, તે કદી ભૂલાશે નહીં. તેઓ લજ્જિત થવાના છે, તેઓનું અપમાન થવાનું છે. કેમ કે પરાક્રમી વીર જેની સાથે છે, એટલે કે તમારી વિરુદ્ધ તેઓ ઊભા થઈ રહ્યા છે. શું તમે તે જુઓ છો? તો પછી તમે કેમ ડરો છો? જે કોઈ વિરુદ્ધ ઉઠવા માંગે છે તેમને તે કરવા દો, તેમને ધમકાવવા દો, તેમને સતાવણી કરવા દો. તેઓ લજ્જિત થશે, તેમનું અપમાન થશે. તેઓ કદી ભૂલશે નહીં. તેઓ તમારા પર વિજય મેળવી શકતા નથી, કેમ કે જે પ્રભુ તમારી સાથે છે તે પરાક્રમી છે. કેટલો મહાન આનંદ છે ને! વિશ્વાસ સાથે કહો કે પરમેશ્વર જે મારી સાથે છે તે શક્તિશાળી છે. તે ખૂબ જ પરાક્રમી વીર જેવો છે. તે એકદમ અદ્ભુત વ્યક્તિ તરીકે મારી સાથે છે. તે બદલ તેમની સ્તુતિ થાવ. મારા શત્રુઓ મારા ઉપર ફતેહ પામશે નહીં, તેઓનું અપમાન થશે, તેઓ કદી તે ભૂલશે નહીં. મને વિજય આપનાર પરાક્રમી અને ભયાનક વીર જેવા પરમેશ્વરની સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈશુના નામે હું પ્રાર્થના કરું છું. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.